આજે આપણે બનાવીશું કાચી કેરીનું અથાણું. આ અથાણું ઇન્સ્ટન્ટ છે અને 2 દિવસમાં તૈયાર થઈ જાય છે. એના માટે લઈશું કાચી કેરીના ટુકડા, સરસિયાનું તેલ, સિંગ તેલ, લાલ મરચું પાવડર, મેથીનો મસાલો, મીઠું અને લઈશું હિંગ. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે સરસિયાના તેલને ગરમ કરીશું. સરસિયાનું તેલ એટલા માટે વાપરીએ કે એ સ્વાદ સરસ આવે છે અને પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે. અહીં આપણે સરસિયાનું તેલ અને સિંગ તેલ બંનેનો ઉપયોગ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે, એમાં હિંગ નાખી દઈશું. હિંગ સરસ તળાઈ જાય અંદર એટલું તેલ ગરમ કરીશું. ગેસ બંધ કરી દઈશું. હવે બીજી તરફ આપણે કેરીનું મિક્સચર રેડી કરીએ. એના માટે સૌથી પહેલાં એક બાઉલમાં કેરીના ટુકડા લઈશું. એમાં 2 ચમચી શેકેલું મીઠું લઈશું. હવે 2 ચમચી લાલ મરચું પાવડર લઈશું. અહીં મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, જેનો કલર ખૂબ સરસ આવે છે અને સ્વાદમાં એટલું તીખું નથી હોતું. હવે લઈશું આપણે મેથીનો મસાલો. 4 ચમચી મેથીનો મસાલો લઈશું. આ મેથીનો મસાલો અમે ઘરે બનાવેલો છે. એની લિંક પણ અમે અહીં શેર કરીશું. બહારનો પણ મેથીનો મસાલો લઈ શકાય, પણ ઘરે બનાવેલો વધુ શુદ્ધ હોય છે, એટલે આપણે ઘરનો બનાવેલો વાપરીશું. હવે આ બધું જ બરાબર મિક્સ કરી લઈશું. આપણને જરૂર લાગે તો મેથીનો મસાલો, મરચું, મીઠું આપણા સ્વાદ પ્રમાણે આપણે વધારે ઓછું લઈ શકીએ છીએ. આ બધું જ સરસ મિક્સ કરી લઈશું. હવે એમાં સરસિયું નાખીશું. સરસિયાનું તેલ જે હિંગવાળું ગરમ કરેલું છે એ ધીરે ધીરે એમાં ઉમેરતા જઈશું. તેલ અહીં ગરમ છે એટલે એક સાથે નહીં નાખીએ અને ધીરે ધીરે ઉમેરીશું. એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે સિંગ તેલને ગરમ કરીશું. આપણે ઈચ્છીએ તો એકલું સિંગ તેલ પણ વાપરી શકાય અને એકલું સરસિયું પણ વાપરી શકાય, પણ બંને મિક્સ કરીએ તો સ્વાદ વધુ આવે છે. બંને મિક્સ કરીએ તો સ્વાદ વધુ સારો લાગે છે. સિંગ તેલને પણ નોર્મલ જેવું ગરમ થવા દઈશું. સિંગ તેલ પણ એવી જ રીતે ધીરે ધીરે ઉમેરીશું. અને એને પણ સરસ રીતે મિક્સ કરીશું. અહીં જોઈ શકાય છે કે તેલ દેખાય છે કે સારી એવી માત્રામાં તેલ વાપર્યું છે આમાં.
તેલ અને મસાલો બધા જ ટુકડા ઉપર સરસ રીતે કોટ થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરીશું. અને આવી રીતે દબાવીને તેલમાં ઉપર સુધી તેલ એનું કોટ રહે એ પ્રમાણે એને આવી રીતે દબાવીને મૂકી દઈશું. એ જોઈ શકાય છે કે તેલ, કેરીના ટુકડા અને મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયેલા છે. હવે એને ઢાંકીને આપણે 1 દિવસ માટે રહેવા દઈશું. 1 દિવસ પછી આપણું અથાણું તૈયાર છે. જોઈ શકાય છે કેરીના ટુકડા સરસ ગળી ગયા છે અને તેલ ઉપર સુધી આવી ગયું છે. એને આપણે કાચની બરણીમાં ભરી લઈશું અને આવી રીતે ઉપર સુધી તેલ રહે એ રીતે એને સ્ટોર કરીશું. કેરીનું અથાણું તૈયાર છે. આ કેરીનું અથાણું ફ્રીજમાં રાખી શકાય છે. 1 વર્ષ સુધી સચવાય છે. આવી જ વધુ રેસિપીઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.